પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. આપ સૌ જાણો છો તેમ આપણો આજનો કાર્યક્રમ રસિકલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત યોજાયો છે. શ્રી રસિકલાલ પરીખ ગુજરાતના મૂર્ધન્ય કોટીના વિદ્વાનોમાંના એક હતા. ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને સંસ્કૃત ભાષાના તજજ્ઞ. ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ, શર્વિલખ અને મૈના ગુર્જરી જેવા ઉત્તમ કોટીના ગુજરાતી નાટકોના સર્જક. તેમના આ નાટકો ભારતની અન્ય ભાષાઓમાં પણ ભજવાયા છે. આવા બહુશ્રુત પ્રખર વિદ્વાન એવા રસિકલાલ છોટાલાલ પરીખની પુણ્યસ્મૃતિમાં ગુજરાત વિશ્વકોશ સમયાંતરે જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાન યોજે છે. જે અંતર્ગત આજનો આપણો વિષય છે તેરા સાહબ હૈ ઘર ભીતર. સંત કબીરના જીવન અને એમણે ઉપદેશેલા જ્ઞાનને સમજવાનો પ્રયાસ એ આપણા આજના વ્યાખ્યાનનો ઉપક્રમ છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની અનુપમ ભેટ એટલે ભક્તિ આંદોલન. એકેશ્વરવાદ, સમાનતા અને બંધુત્વની ભાવના, સદ્ગુરુની અનિવાર્યતા તેમજ ભક્તિ માર્ગ એ જ મોક્ષ માર્ગ. આ ચાર મૂળભૂત સિદ્ધાંતો હતા ભક્તિ આંદોલનના. આ ભક્તિ આંદોલન દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્યના સમયમાં શરૂ થયું હોય એમ મનાય છે. કેટલાક ઇતિહાસકારો એમ પણ માને છે કે ભક્તિ આંદોલનનો ઉદય 8મી 9મી સદીમાં થયો હતો. પણ એક વાત નિશ્ચિત છે કે 14મી 15મી સદી દરમિયાન ભક્તિ આંદોલન એની ચરમ સીમાએ હતું. આ યુગ દરમિયાન ગુરુ નાનક, તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, નામદેવ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા જેવા અનેક મહાન સંતો ભારત વર્ષને મળ્યા. આ સંત પરંપરાના સ્વામી રામાનંદજી જે દક્ષિણ ભારતમાંથી આ ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં લઈ આવ્યા. આ સમય હતો 14મી સદીના ઉત્તરાર્ધનો. સ્વામી રામાનંદજીના મુખ્ય શિષ્યોમાંના એક હતા સંત કબીર. મુસલમાન વણકર કુટુંબમાં જન્મેલા કબીરજી પોતાના જીવન દરમિયાન અનેક હિન્દુ સંતો અને સૂફી સંતોના સંપર્કમાં આવ્યા હતા. કબીર સાહેબના ઉપદેશને કારણે ભારતની સંસ્કૃતિએ જાણે કે એક યુગ પલટો જોયો હતો. તેમના ઉપદેશોને કારણે તેમના સમકાલીન વિચારકોની વિચારસરણીમાં પણ એક નવી જ ચેતના પ્રગટી હતી. ષટદર્શન પરંપરાના સાધકોને કબીર સાહેબે તેમની સરળ વાણીમાં એક નવી જ વિચારસરણી આપી હતી.
કબીર સાહેબના દોહા, સાખીઓ અને ભજનો સરળ ભાષામાં લખાયા છે અને એટલે જ સદીઓ પછી પણ લોકજીભે રમતા રહે છે. દાસ કબીર જતન સે ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા, જીની રે જીની. ભાષા સરળ છે, પણ તેનો ગૂઢ અર્થ પામવા, તેને આત્મસાત કરવા ખાસ્સી મથામણ કરવી પડે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કર્ણધાર એવા ડૉક્ટર કુમારપાળ દેસાઈ, કે જેઓ પોતે પણ અધ્યાત્મ અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ છે, તેઓ આજે આપણને સૌને કબીર સાહેબની રચનાઓના ગહન ઊંડાણમાં લઈ જશે. સાથે સાથે અલ્પાબેન શાહ તેમના મધુર સ્વરમાં કબીર સાહેબના દોહા અને સાખીઓનો સંગીતમય રસાસ્વાદ કરાવશે. તો આવો માણીએ તેરા સાહબ હૈ ઘર ભીતર. कबीरा खड़ा बाजार में, पूछे सबकी खैर. कबीरा खड़ा बाजार में, पूछे सबकी खैर. ना काहू से दोस्ती, नहीं किसी से बैर. कबीरा नहीं किसी से बैर. पोथी पढ़ पढ़ जगमुआ, पंडित भयान कोई. पोथी पढ़ पढ़ जगमुआ, पंडित भयान कोई. ढाई आखर प्रेम का, पढ़े सो पंडित होय. कबीरा पढ़े સો पंडित हो. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. पंथी को साया नहीं, फल लागे अति दूर. कबीरा फल लागे अति दूर. સંત કબીરના આ દોહાઓ સાંભળ્યા પછી કેવી અનુભૂતિ થાય છે, અને કદાચ એ અનુભૂતિને સ્વયં સંત કબીરે એના એક દોહામાં પ્રગટ કરી છે. એ કહે છે, હદ ચલે સો માનવા, બેહદ ચલે સો સાધ્ય. હદ બેહદ તેવું તજે, તાકર મતા અગાધ. સામાન્ય માણસો એ હદની અંદર ચાલે છે. સાધુ હોય એ સીમાઓને પાર કરીને બેહદ ચાલે છે. એકને હદની મર્યાદા છે તો બીજો બેહદ સુધી જાય છે. પરંતુ જે હદ અને બેહદને પાર કરે છે અને એનું જે મત છે એ વાસ્તવમાં અગાધ છે. આવું એક અસીમ કશાય બંધનને વિનાનું અને કોઈ વિરલ દર્શન આપણને સંત કબીરમાંથી સાંપડે છે. હદ અને બેહદની કોઈ વાત નથી. અહીં તો એને પાર એવી આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધની વાત છે. આત્મખોજ શોધવું, આત્મજ્ઞાન એટલે કે એને વિશે જાણવું, અને આત્મબોધ એટલે એને વિશે આચરવું. અને એટલે જ એવા સંત કબીરની જે હદ અને બેહદને પાર વાણી પ્રગટ થઈ
એનું સ્મરણ આજે એ માટે થાય છે કે આજે સંત કબીરનો 623મો દેહ પ્રાગટ્ય દિવસ છે. આ દેહનું પ્રાગટ્ય, અને કેવું એ પ્રાગટ્ય, સ્વયં એમનું દેહ પ્રાગટ્ય એ પણ એક ક્રાંતિકારી ઘટના બને છે. અને એ ઘટના એ રીતે કે વિક્રમ સંવત 1455ની જ્યેષ્ઠ સુધી પૂર્ણિમાએ નીરુ અને નીમા નામના મુસલમાન દંપતી એ પોતે કાશીમાં વણકરનું કામ કરે અને લહરતારા નામના એક તળાવ પાસે ગયા અને ત્યાં એક બાળકને રડતું જોયું. અને જુઓ તમે, આ નીરુ અને નીમાએ કબીરનું પાલન પોષણ કર્યું. વિશિષ્ટ વાત એ બની કે મુસ્લિમ કુટુંબમાં એમનો જન્મ થયો અને એથી વધારે હિન્દુઓને ઘેરે મોટા થયા. એટલે કે જન્મના સમયે જ, જે સમયે હિન્દુ અને મુસ્લિમના ભેદ હતા, એ ભેદ સંત કબીર પાસે આપોઆપ ઓગળી ગયા. એટલે ન કોઈ ધાર્મિક સંકીર્ણતા એમાં સ્પર્શી, કારણ કે બંને ધર્મનો સમાન અનુભવ, બંને ધારાઓની એક સમાન વાત, એ સંત કબીરની વિશેષતા બની. અને એટલે જ એ એક ધારાના સંત નથી, પણ સઘળી સાંપ્રદાયિકતાથી ઉફરા ચાલનારા સંત છે. આ સંતને, એના દર્શનને, એની વાણીને, એના વિચારને, એના દોહાને, એની ઉલટવાસિયાને, એના પદને, એના બીજકને કોઈ દિવાલ નડતી નથી. ન ધર્મની દિવાલ, ન સંપ્રદાયનો ભેદ, ન અમીર કે ગરીબ અથવા તો ઊંચ નીચનો કોઈ ભેદ એમને સ્પર્શે છે. અને એટલે જ આપણને અનુભવ થાય છે કે કબીર શબ્દનો અર્થ થાય છે મહાન, અને સાચે જ મહાન. પણ કેવી મહાનતા! જરા કબીરની મહાનતાની કલ્પના કરો તમે, કે માણસ મહાન કોને આપણે કહીએ? પ્રચલિત અર્થમાં તો મહાન વ્યક્તિ એક જુદા પ્રકારની હોય અને કબીર એક જુદા પ્રકારના છે. એ મહાન વ્યક્તિ એ પછી રામ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, તો એ કોઈ રાજ કુટુંબમાં જન્મ્યા હોય, અઢળક રાજ વૈભવ વચ્ચે જન્મ્યા હોય. કબીર એવા કોઈ રાજવંશી નહોતા. તમે જ કહો કે કબીર કયા વંશના હતા? અને એટલે જ કહી શકાય કે કબીરની પાસે કશું હતું નહીં, અપરિગ્રહી હતા, માટે એમને કશો પરિગ્રહ છોડવાની જરૂર નહોતી. માટે એમને કોઈ વૈભવ છોડવાની જરૂર નહોતી, કોઈ સમૃદ્ધિ, કોઈ પદ, કોઈ રાજગાદી, આવું કશું જ છોડવાની જરૂર નહોતી. અરે, છોડવાનું હોય છે મમત્વ, પણ સંત કબીર પાસે ક્યાં કોઈ મમત્વ જેવી વાત જ હતી? એમની પાસે ક્યાંય મમત્વ જોવા ન મળે. અને એટલે કબીરે ન તો વૈભવ છોડવો પડ્યો, ન તો સંસાર છોડવો પડ્યો, અને એને પરિણામે જ પોતાના આત્મબોધને પામવા માટેના કોઈ આવરણ એમને સ્પર્શી શક્યા નથી. આ એક વિરલ સંત છે એ રીતે. અને માટે જ ન એ અવતાર હતા, ન એ ઈશ્વર પુત્ર હતા, અને એને પરિણામે જેમ ઈશ્વરને આપણે ધર્મ સાથે જોડી દઈએ, અવતારને આપણે અમુક નિશ્ચિત કાર્ય સાથે જોડી દઈએ, ત્યારે સંત કબીરને આવું કોઈ બંધન સ્પર્શતું નથી. આમ ભીતર બહાર સંપૂર્ણ વ્યક્તિત્વ લઈને કબીર વિશે સંશોધન કરનાર, કબીરનું વ્યક્તિત્વ કેવું છે એનું સંશોધન કરનાર ડૉક્ટર હરજારી પ્રસાદ દ્વિવેદીએ કહ્યું છે કે કબીરનો પરિવાર એક બે પેઢી પૂર્વે હિન્દુ પરિવાર હતો.
એમાંથી એ મુસલમાન બનેલો. એટલે બન્યું એવું કે એમના પરિવારમાં હિન્દુ સંસ્કારો પણ એટલા જાગૃત અને વિદ્યમાન હતા. અને એટલે જ આ એક એવો સંત છે કે જે બ્રાહ્મણો અને પુરોહિતોની પણ ટીકા કરે છે અને મુલ્લાઓની પણ ટીકા કરે છે. વણકર બન્યા. પિતાનો વ્યવસાય વણકરનો હતો, કપડાં વણવાનો. અને જુઓ તમે કે એ વ્યવસાય લઈને લોકો સામાન્ય રીતે માણસની કિંમત એના કામના આધારે આંકે અને એના ઉપર માણસને નાનો કે મોટો ગણે, એ આખી વાત કબીરે દૂર કરી દીધી. એટલે કે એને એક વણકર હોવાનું પોતાને ગૌરવ હતું. ભોજન, વસ્ત્ર ને આવાસ, એ ત્રણેય બાબતો આ વ્યવસાયથી પૂરી થતી હતી. પછી કબીરને બીજી શી જરૂર પડે? એટલે તમે જુઓ કે જે કામ આધારિત જાતિ વ્યવસ્થા હતી એનો અહીંયા ભંગ થઈ ગયો. આપોઆપ એ વર્ણાશ્રમ વ્યવસ્થાનો ભંગ થાય છે. ત્રીજી વાત, સંત જ્ઞાની હોવો જોઈએ, મહાપંડિત હોવો જોઈએ, શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ, વાદ વિવાદમાં કુશળ હોવો જોઈએ. આવી બધી વાત કબીર પાસે નિરર્થક ઠરે છે. એ કબીર એ તો અક્ષરની બહાર રહીને પરમાત્માને પ્રાપ્ત કરે છે, નિરક્ષર છે. અને એટલે જેમ આપણા અખાએ કહ્યું છે કે 52 અક્ષર છોડ્યા પછી 53મો જાણે પાર. આ 53મો જાણે પાર એ 53માં અક્ષરને ઓળખનારો, એટલે કે હદ અને બેહદની સીમાને પાર જનારો એ કબીર છે. અખાએ કહ્યું કે કાગળ મસે ન જાય લખ્યો. આ અનુભવ એ કાગળમાં લખી શકાય એવું નથી. એથી વિશેષ કબીરે તો ક્યારેય પોતાના હાથથી કાગળ કે સહીને સ્પર્શ સુદ્ધા નથી કર્યો. મસી કાગળ છુઓ ન હાથ. અને તમે જુઓ કબીરના જ્ઞાનની વાત. એથી વિશેષ એ જમાનો એ ગુરુ પરંપરાનો જમાનો હતો. અને એ સમયે સ્વામી રામાનંદ સાથે કબીરને સંબંધ હતો. કેટલેક અંશે એમના ગુરુ હતા. પણ કબીર તો સતત કહે છે કે એના અસલી ગુરુ કોઈ હોય તો એ છે સ્વયંનો વિવેક. અને આથી જ સંત કબીર એને માટે કોઈ વિશેષણ મળે નહીં, એને માટે કોઈ પદ કે પદવી નહીં. અને આવી કશાય વિશેષણ વગરની મહાનતા, એનું નામ સંત કબીર. આ કબીરના સાધના સ્થાનો જુઓ તમે, કેવો અનોખો સંત છે આપણી સંત પરંપરાનો, વિરલ સંત છે. કયા સ્થાનોમાં જઈને એમણે સાધના કરી એની કલ્પના કરો તમે. કોઈ એકાંત ગુફામાં ના, કોઈ ગુરુના આશ્રમમાં નહીં, ક્યાંક હિમાલયના ઉત્તુંગ શિખરો પર જઈને આ સાધના કરી ના, કાશીથી ક્યાંક ભ્રમણ કરીને ગયા અને ત્યાં જઈને સાધના કરી ના. ક્યાં સાધના કરી? એમણે તો વણાટ કામ કરતાં કરતાં આત્મબોધનો અનુભવ થયો. અને ભૌતિક જગતની વ્યર્થતાનો અનુભવ પામવો કઠિન છે. પણ કબીરને માટે આ આખું એ જગત વ્યર્થ છે, માયા. અને એ પામવાનું, એ સમજવાને માટે એને કશું જ કરવાની જરૂર નહોતી. એને માટે તો એનો વ્યવસાય, એ પોતે, એનું ઘર અને એ જે રસ્તા ઉપરથી પસાર થતા હતા એ કાશીનો માર્ગ, એ જ એના સાધના સ્થળો હતા. અને માટે આત્મબોધનું પરમ સત્ય કબીર પાસે ઊભું છે. આત્મબોધનું પરમ સત્ય કબીર પાસે છે. પણ કેવું સત્ય છે? સાવ સાદાઈના લેબાશમાં ઊભેલું એ સત્ય છે. રસ્તો આપણે જાણીએ છીએ, પરસ્પરના સંપર્કનો સૌથી સરળ માર્ગ છે. અને કબીરને પામવા માટે, કબીરને અનુભવ પામવા માટે, કબીરને સાધના માટે કોઈ ધર્મ સ્થાનકમાં જવું પડતું નહોતું. કબીર તો રસ્તે ચાલતા હોય અને આત્મબોધનો અનુભવ થાય.
એકવાર સંત કબીર કાશીના માર્ગો પરથી ચાલી રહ્યા હતા અને એકાએક આનંદથી ઝૂમી ઉઠ્યા. અરે, કેવી સરસ મજાની અમૃત વર્ષા થઈ રહી છે. અરે, કેટલો આનંદ છે ચોતરફ. કેવા મોજ અને મસ્તીનો આજે હું અનુભવ કરું છું. એમની પાસેના એમના અનુયાયીઓ આશ્ચર્ય પામ્યા કે હકીકતમાં તો અહીંયા અમૃત વર્ષા ક્યાંય નહોતી, હતી એ તો બળબડતા ગ્રીષ્મના તાપની ભયાનક વર્ષા હતી. અને બળબડતો ગ્રીષ્મનો તડકો, ચોમેર વાતી લૂ, અને એમાં વળી આ વર્ષાની વાત ક્યાં? કોઈએ પૂછ્યું, ક્યાં છે વર્ષા? અહીં તો બળબડતો તાપ વરસે છે. અરે જુઓ, કબીર કહે છે કે મારા ભીતરમાં કેવી આનંદ વર્ષા ચાલે છે અને મારું અંતર, મારા આનંદનો પિયાલો કેવો છલકાઈ ગયો છે. આત્મા કેટલો બધો ઉલ્લસિત છે કે ન પૂછો વાત. અને એ રીતે એમને આત્માનુભાવો, આત્મબોધ, એને માટે કોઈ વિશિષ્ટ સ્થાનની જરૂર નહોતી. આપણે જાણીએ છીએ કે બહારથી મેળવવા જાઓ તો સંસાર મળે, ઇન્દ્રિયથી પામવા જાઓ તો તે વૃત્તિ મળે, વસ્તુને માટે દોટ લગાવો તો ચંચળ મન મળે. જે મળે છે તે તમને મળે છે, જે પામે છે તે દેહને પામે છે, જે નિરખે છે તે સંસારને નિરખે છે. અને ત્યારે પરમની પ્રાપ્તિનો માર્ગ કયો? બહારથી તમે પરમને પામી શકતા નથી, પરમાત્માને પામી શકતા નથી. બહાર સુખબોધ છે, બહાર તમને સુખ સગવડતાના સાધનો છે, અને તમે ભીતર જાઓ ત્યારે તમને આત્મબોધનો અનુભવ થશે. એટલે બહાર સુખબોધ છે, સુખ સંપન્ન સાધનો, ભૌતિકતા, અને ભીતરમાં એક આત્માનો આનંદ. અને માટે જ એ કહે છે કે આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધ. ખોજ સાથે રહેલી છે શોધ, જ્ઞાન સાથે રહેલી છે પ્રાપ્તિ, અને બોધ સાથે રહેલી છે જાગૃતિ. એટલે આત્મજાગૃતિ સુધી એ લઈ જાય છે. કહે છે કે બહાર જશો તો કશું નહીં પામો, ખોવાઈ જશો. અને એટલે જ પોતે નિર્ભીકતાથી કહે છે, કોઈ સંન્યાસી નથી, એક સીધું સાદું કામ કરનારો માનવી છે. પણ અંતરનું જાગરણ કેવું કે એ કહે છે કે માત્ર મનુષ્યો જ નહીં, પણ સાધુ સંતો પણ આત્મબોધ અને રહની વગર ભટકે છે. માટે ભીતરમાં જાગો. ભીતરના જાગરણની એક પ્રક્રિયાની વાત કરે છે. એ ભીતર કહે છે સ્વપ્નમાં ડૂબેલું છે, અને તમે આ બહારના સ્વપ્ન છોડીને આ ભીતરમાં રહેલા, એટલે કે ચિત્તમાં રહેલા સ્વપ્નોને ત્યજીને તમારા ભીતરના સત્ય સુધી પહોંચો. भीतर तो भेद्यो नहीं, बाहर कथई अनेक, जो पै भीतरी लिखी परई, भीतर बाहर एक. એ ભીતરમાં તમે જ્યારે જાગૃતિ પામો, અત્યાર સુધી સુષુપ્ત અવસ્થામાં છો, અત્યાર સુધી સ્વપ્નાવસ્થામાં છો, એમાં જાગૃતિ પામો ત્યારે એ જાગૃતિ તમને જગાડી દેશે. કબીરની ભાષા જુઓ, કેવી સહજ ભાષા છે. એ ભાષામાં કોઈ ઉપદેશનું કોઈ ગાંભીર્ય નથી. કોઈ ગંભીર રીતે કબીર બોલતો નથી. તમારી સાથે વાત કરતો એમ ક્યારેક સંબોધનથી સુનો ભાઈ સાધુ એમ કહીને તમને વાત કરે છે. અને ક્યારેક એમ કહે છે કબીરા ખડા બજાર મેં. એટલે એની જે સંબોધન છે એ સંબોધનોમાં પણ આપણે એક આનંદનો સ્પર્શ અનુભવીએ છીએ. અને માટે જ જે કબીરને સમજે નહીં એ કશું સમજી શકતો નથી, અને જે કબીરને સમજે છે
એને એ પછી કશું સમજવાનું બાકી રહેતું નથી. આવા કબીરે ધર્મની આસપાસ લાગેલો દંભ, આડંબર, રૂઢિચુસ્તતા, મિથ્યાત્વ અને જડતા અને જડમૂળથી દૂર કર્યા. આ એનું પહેલું કામ. પ્રજાને અંધશ્રદ્ધા, એકાંગિતા અને ધર્મ જનૂનથી અળગી કરી. અને એ પ્રયાસમાં કબીર પાસેથી મળે છે એક અદ્ભુત વસ્તુ, અને એ છે કબીરની ઉલટવાસિયા. આ ઉલટવાસિયાની આજે આપણે વિશેષ વાત કરીએ. પોતાના સમયની પ્રજાને જગાડવા માટે કબીરે એક વિશિષ્ટ કાવ્ય રચનાનો પ્રયોગ કર્યો. એ કાવ્ય રચના છે ઉલટવાસિયા. જેમ અખો તિલક કરતા 53 ગયા એમ કહીને અંધશ્રદ્ધા અને ગતાનુગતિકતાથી ચાલતા ધર્મ પર પ્રહાર કરે છે, ત્યારે કબીર એ સીધા પ્રહારમાં માનતા નથી. એ કંઈક એવી સુંદર અવળવાણી યોજીને પોતાની વાત મૂકે છે. અને ત્યારે આપણને લાગે કે પ્રહાર કરવાને બદલે અવળવાણીથી જગતને જગાડવાનો પ્રયત્ન એ કબીરનો પ્રયત્ન છે. એ આત્મબોધની વાત છે. અથવા તો કવિ શ્રી મકરંદ દવેએ કહ્યું તેમ બળદા બેઠા કરવાનું કામ આ કબીર કરે છે. અને તમે જુઓ એ સમયે કેવી ધાર્મિક જડતા અને રૂઢિચુસ્તતા હતી. જરા અલ્પાબેન પાસેથી એ વિષયના એક બે દોહા સાંભળી. आत्म अनुभव ज्ञान की जो कोई पूछे बात, सो गूंगा गुड़ खाई के कहे कौन मुख स्वाद. जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान. जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान. मोल करो तलवार का, पड़ा रहन दो म्यान कबीरा, पड़ा रहन दो म्यान. साईं इतना दीजिए जामे कुटुंब समाय. साईं इतना दीजिए जामे कुटुंब समाय. मैं भी भूखो ना रहूं, साधु न भूखो जाए कबीरा, साधु न भूखो जाए. આ ઉલટવાસિયા એટલે ઉલટો અર્થ આપનારી. આ અવળવાણીની ખૂબી એ છે કે મૂળ ભાવ પારખવા માટે, સમજવા માટે તમે એનો અર્થ ઉકેલવો પડે. અને કદાચ તમે અર્થ ઉકેલો તો પણ ત્યાં ન પહોંચી શકો, પણ એને વિશે વિચાર કરીને, મંથન કરીને એનો મર્મ પારખવો પડે. એટલે જેમ હદ અને બેહદને પાર કરીને આ વ્યક્તિ જાય છે, એમ એની આ ઉલટવાસિયામાં એ શબ્દ અને અર્થ બંનેને પાર કરીને જાય છે. અને એવી આ અનુપમ અવળવાણી, એ અવળવાણીમાં એને જે અધ્યાત્મ ઠાંસીને ભર્યું છે. એક સાદી વાત હોય પણ એની ભીતરમાં એક વિરાટ અધ્યાત્મ જગત હોય. અને એટલે જ એ અવળવાણીમાં તમને એનો અર્થ જેમ જેમ તારવતા જાઓ તેમ તેમ ચોટ લાગે.
આ જગતમાં પણ તમે જાણો છો કે આ લોકો સીધે સીધી વાત કરતા હોય છે. કોઈ પોતાની જાત છુપાવે, કોઈ પોતાનો વિચાર છુપાવે, કોઈ પોતાનો હેતુ છુપાવે, કોઈ પોતાનો સ્વાર્થ છુપાવે અને જુદી જુદી રીતે વાત કરે. ત્યારે સંત કબીર એ અહીં ખૂબ વ્યંગાત્મક રીતે લાક્ષણિકતાથી પોતાની વાત મૂકે છે. સાંભળનાર પહેલી વાર તો માને કે આ અશક્ય જ વાત કરે છે અને એનો શબ્દાર્થ કરે તો પણ અશક્ય લાગે. જલ મેં મીન પિયાસી, વિચાર કરો કે પાણીની અંદર માછલું તરસે મરતું હોય બને? હા, પણ એવું છે. કબીર કહે છે આ સંસારની વચ્ચે રહેનારો માણસ પોતાના ભીતરની પ્યાસ બુઝાવી શકતો નથી. આ કબીર છે. અને એટલે જ એ કબીર એમ પણ કહે કે નાવ મેં નદિયા ડૂબ જાય. આ બને નહીં અને છતાં કબીર કહે છે આ નાવ મેં નદિયા ડૂબ જાય. આ બધા એના અવળવાણીના પ્રયોગો છે ને એને યોગ્ય સંદર્ભમાં મૂકવામાં આવે અને સમજાય તો એ અત્યંત માર્મિક, તત્વજ્ઞાનથી ભરેલા અને અસરકારક છે. આ ઉલટવાસ્યા સમજાય એટલે એક અર્થનો ઝબકાર થશે અને એવો ઝબકાર કે જેનાથી તમને આત્મબોધ જાગે અને તમે કબીર પર વારી જાઓ. વર્ષોથી જે અંધશ્રદ્ધા, માન્યતાઓ અને ભ્રમ પ્રસરતા હોય એ દૂર થઈ જાય અને તમને અખાની છપ્પાની યાદ આવે. ઉમાશંકર જોશીએ આખો એક અધ્યયન ગ્રંથમાં કહ્યું છે અવતરણ ચિહ્નમાં, મધ્યકાળમાં ભારત વર્ષના આત્માને સચેત કરવા માટે તત્વજ્ઞ અને ગૂઢવાદી કવિઓનો ઘણો મોટો ફાળો છે. અને પછી તે કહે છે, કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે કે કબીર આપણા મધ્યકાલીન તત્વજ્ઞ કવિઓના શિરોમણી છે. તત્વજ્ઞ કવિઓના શિરોમણી શબ્દ વાપર્યો. આપણી ભાષા દ્વારા એ કાર્ય બજાવનારાઓમાં અખો સહેજે આગળ તરી આવે છે. माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तो. આમ કબીરના દોહામાં જે સરળતા છે, જે સચ્ચાઈ છે, તમે એના દોહા જાણી અને કેવું સીધી વાત કરે છે. ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ, दुई पाटन के बीच में साबुत बचा न कोई. આ ચક્કી ચાલતી જોઈને કબીર વિચારમાં પડે છે ને રડી પડે છે કે બે પૈડાની વચ્ચે અહીંથી કોઈ સલામત નીકળ્યો નથી. તાત્પર્ય એ કે ચક્કીના બે પૈડામાં વચ્ચે જેમ અનાજ દળાય છે એ રીતે આ ધરતી અને આકાશ વચ્ચે જે ચક્કીના બે મોટા પૈડા છે એને વચ્ચે સૌ દળાઈ રહ્યા છે. આવી અનેક વાતો કબીરે એના સરળ દોહામાં કરી છે. એનો એકાદ દોહો સાંભળીએ. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे होय कबीरा, तो दुख काहे होय. बुरा देखन मैं चला, बुरा न मिलियो कोय. बुरा देखन मैं चला, बुरा न मिलियो कोय. जो मन जाखा
ડોહા તમને સીધી વાત કરે છે તો ઉલટવાસિયા તમને અવળી રીતે વાત કરે છે. અને વળી એ અવળી વાતમાં પણ ગૂઢ તત્વજ્ઞાન છુપાયેલું હોય છે. એનો એક જ ઉલટવાસિયાથી આપણે એનો પરિચય મેળવીએ, કારણ કે કબીરની આ ઉલટવાસિયા વિશે બહુ ઓછી વાત થઈ છે, એના વિશે બહુ ઓછો અભ્યાસ થયો છે. કોઈ એકાદ ગ્રંથ જ ક્યાંક મળે, વિશેષ કંઈ ન મળે. તો એની જે ઉલટવાસિયા છે એમાં અર્થઘનતા અને અર્થ ગાંભીર્ય કેટલું છે. અને માત્ર એક જ ઉલટવાસિયાનો દાખલો આપું તો એમાં છેક જળ અને ચેતનની વાતથી માંડીને છેક મોક્ષપદ સુધીની વાતને સંત કબીર વિશિષ્ટ રીતે આવરી લે છે. જેને માટે એક આખો ગ્રંથ રચવો પડે, ગ્રંથોના ગ્રંથ રચવા પડે. એવી વાતને એ પોતે આ 5 કડીમાં, આ એક ઉલટવાસિયાની 5 કડી આપણે જોઈએ એમાં આપી દે છે. ચાલો એ ઉલટવાસિયા જોઈએ, એના અર્થ, એના મર્મ અને એના અધ્યાત્મની એક મહાન ખોજનો પ્રારંભ કરીએ. આ ઉલટવાસિયામાં કબીર કહે છે, ગુરુને પઠાયા બચ્ચા ન્યામત લાના, પહલી ન્યામત આટા લાના, ગાँव नगर के पास न जाना. आटा लाना, લોટ લાવો, પણ ગાँव નગર કે પાસ ન જા, પણ કોઈ ગામમાંથી કે નગરમાંથી ન લાવો તો ક્યાંથી લાવો? કબીર કહે છે, હાટ બજાર છોડીને બચ્ચા, કોઈ દુકાન જઈને કે કોઈ હાટમાં જઈને પણ નહીં લાવવાનો. અને શું કરવાનું? ઝોલી ભર કે લાના, એક ઝોલી ભરીને લાવજે. ન ગામમાં જજે, ન શહેરમાં જજે, ન દુકાનમાં જજે, ન હાટમાં જજે, અને છતાં ઝોલી ભરીને તું લોટ લાવજે. આ એની ઉલટવાસિયાની પહેલી કડી છે. ન્યામત શબ્દ એ અરબી શબ્દ છે મૂળ, અને અરબી ભાષાનો સ્ત્રીલિંગનો આ શબ્દ, એમાંથી ન્યામત એટલે ન્યામત શબ્દનું જરા અપભ્રંશ થયું. મૂળ તો શબ્દ છે ન્યામત, એનું ન્યામત થયું અહીંયા અપભ્રંશ થઈને, અને ન્યામત એટલે ભોજન. ગુરુને પઠાયા બચ્ચા ન્યામત લાના, ગુરુ કહે છે કે શિષ્યને કે જરા ભોજન લઈ આવો. હવે જુઓ, ભોજન એટલે આપણે આ સામાન્ય ભોજનની અહીંયા વાત નથી. અહીંયા જે ભોજન છે એ આત્મબોધ આપતું આધ્યાત્મિક ભોજન છે. અને એ ભોજન મેળવવું સરળ નથી. આમ તો તને જો કહ્યું હોય તો તું આટો એટલે કે લોટ ગામમાં જઈને લઈ આવે, કોઈ પણ ઘેર જઈને લોટ મળે તને. પણ આ આધ્યાત્મિક ભોજન છે ને, માટે ગુરુ એવું ભોજન પ્રાપ્ત કર કે જેનાથી, કબીરનો શું ભાવ છે, એને એવા ભોજનની વાત કરવી છે કે જેનાથી વ્યક્તિને આત્મતૃપ્તિ પ્રાપ્ત થાય. પણ એની અવળવાણી જુઓ કે આટા લાવે, પણ એ આટાને માટે એને ક્યાંય જવાનું નથી, શહેરમાં, ગામમાં, દુકાનમાં કે હાટમાં. તો આ કયો અર્થ છે આટા? આ લોટ કયો છે? કયા પ્રકારનો લોટ છે? ઘઉંનો લોટ છે? બાજરીનો લોટ છે? ના, સંત કબીર કહે છે આ આત્મજ્ઞાનનો લોટ છે. આ આત્મજ્ઞાન લેવા માટે તને એ આ ખરું આત્મજ્ઞાન તને ન ગામમાં મળશે, ન બજારમાં મળશે, ન હાટમાં મળશે, ન દુકાનમાં મળશે. તો તું તારી પાસેથી જ મેળવી શકીશ, તારી ભીતરમાં જઈને પામી શકીશ, બહારના ભ્રમો દૂર કરીને પામી શકીશ, રૂઢાચારોથી અળગો થઈને એને ઓળખી શકીશ. અને માટે કહે છે કે એ આત્મજ્ઞાન પામવા માટે તારે સૌથી પહેલું કામ આટા લાવવાનું છે, જળ અને ચેતનનો નિર્ણય કરવાનો છે. હવે જુઓ, ઉલટવાસિયામાં કબીર આ ભોજનમાં પહેલી વાત કરી લોટની, તો બીજી વાત કરે છે, બીજી વાનગીની વાત કરે છે, અને બીજી કડીમાં કહે છે, दूसरी न्यामत जल भर लाना, कुआं बावली के पास न जाना, गंगा जमुना छांडी के बच्चा कमंडल भर के लाना. જો જેમ લોટમાં શરત કરી હતી, જેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શરત કરી હતી કે સંસારમાં નહીં જવાનું, બહાર નહીં ભટકવાનું, દુકાનમાં નહીં જવાનું, એમ અહીંયા બીજી વાત કરે છે કે બીજી વાત છે કે તું જલ ભર લાના, પાણી, પહેલાં લોટ પછી હવે પાણીની વાત.
પણ આ લોટ કેવી રીતે લાવજે? કુઆ બાવલી કે પાસ ન જાના, કુવા કે વાવડીની પાસે જઈને નહીં. કુવા ને વાવડી પાસે સરળતાથી મળે. આ કાશી છે અને કબીર વાત કરે છે તો પેલા શિષ્યને ઉદ્દેશીને આ ઉલટ વાસ્યમાં કહ્યું છે કે ગંગા જમુના છોડી કે બચ્ચા, ગંગાને યમુનામાં પણ નહીં જવાનું. અને કેટલું જલ લાવવાનું? તો કે છે કમંડલ ભર કે લાના. થોડું ખોબામાં થોડું અંજલિ જેટલું નાનું જળબિંદુઓ નહીં, પણ કેવું જળ લાવવાનું તારે કે જે તારા આખા કમંડળમાં ભરીને લાવવાનું. આ કયા જળની વાત છે? આ કબીર જે જળની વાત કરે છે એ વિવેક વાણીની વાત છે કે એવી વિવેક વાણી લાવવી કે જે તને જગતનો સાર અને અસાર તરત તારવી આપે. અને સાર અને અસારવાળી વાણીનો નિર્ણય કરનારું જળ તું પ્રાપ્ત કર. એટલે પહેલાં એને વાત કરી કે તું આત્મજ્ઞાન પામ. અને આત્મજ્ઞાન પામવાનું બીજું પગથિયું બીજી કડીમાં કહ્યું સાર અસારને સમજતો વિવેક. લોટ આવ્યો, જલ આવ્યું. तीसरी न्यामत कालिया लाना, जीव जंतु के पास न जाना, जिंदा मुर्दा छोड़ी के बच्चा हंडी भर के लाना. कालिया એ અરબી શબ્દ છે અને અરબીમાં એક પ્રકારની જે માંસાહારી વાનગી થાય છે એને કાલિયા કહે છે. અહીં કાલિયા શબ્દનો અર્થ છે પેલું જળ છે એ વિવેકવાળી વાણી છે, લોટ છે એ આત્મજ્ઞાન છે. તો અહીં કાલિયા એટલે કલ્યાણ પદ છે કે તારે કલ્યાણ પદ લાવવાનું. પણ કલ્યાણ પદ પામવા માટે કોઈ ખોરાક લાવવા માટે જે માંસાહારી છે, પણ કબીર કહે છે કે જીવ જંતુ કે પાસ ન જાના, કોઈ જીવ જંતુ પાસે નહીં જવાનું. જિંદા મુર્દા છોડી કે બચ્ચે, કોઈ મૃત દેહને પણ માંથી પણ કંઈ નહીં લેવાનું. અને કેટલું લાવવાનું? હાંડી ભર કે લાના, એક હાંડી ભરીને લાવવું. એટલે એ કલ્યા, એ કલ્યાણ પદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પૂર્ણ નિર્ભય અને શાંત દશા હોય ત્યારે એ કલ્યાણ પદ પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત કરવાની વાત કરે. પછી ચોથી વાત કરે છે, લોટ આવ્યો, પાણી આવ્યું, અન્ન આવ્યું. હવે જરૂર પડે શું? તો હવે જરૂર પડે કાષ્ટની, ચૂલો સળગાવવા માટે, વાનગી બનાવવા માટે. એટલે ચૂલો સળગાવવા માટે શું કહે છે તમે જુઓ, ચોથી નિયામત લકડી લાના. આ ચોથી જે બાબત છે ને એ તારે લાકડી લાવવાની છે. એટલે કે લકડી એટલે લાકડા લાવવાના. પણ લાકડા કઈ રીતે લાવવાના? બાગ બગીચે કે પાસ ન જાના, આ બાગ બગીચાની પાસે નહીં જવાનું. સૂખી ઓદી છોડી કે બચ્ચા, એટલે જંગલમાં ના સૂકા લાકડા નહીં અથવા ભીના લાકડા પણ નહીં લાવવાના. અને તારે એ લાકડા કેટલા લાવવાના? તો કોઈ ગઠ્ઠા બાંધી કે લાના, એક મોટો લાકડાનો ભારો લાવવાનો. હવે વિચાર કરો કે બાગ બગીચા એટલે જ્યાં વૃક્ષ હોય ત્યાં ન જવાનું, જંગલમાં નહીં જવાનું, સૂકા નહીં લાવવાના, લીલા નહીં લાવવાના. અને જ્યારે કયા લાકડાની વાત છે કબીરની? એ લાકડાની વાત છે વૈરાગ્ય. અહીંયા એ વૈરાગ્યની વાત કરે છે. આ લાકડા એ વૈરાગ્યની વાત દર્શાવવા માટે આપ્યા છે કે આ વૈરાગ્યના અગ્નિને ભીતરમાં તપાવવા માટે આ ક્યાંય જવાની જરૂર નથી. અને ત્યારે એ વૈરાગ્યની વાત કરે છે અને કહે છે કે તો જ તને જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય. અને પરમ શાંતિ એટલે શું? પરમ શાંતિ એટલે મોક્ષ અને કલ્યાણ પદ આપનારું છે. આ રીતે કબીરની ઉલટ વાસ્યામાં જળ ચેતનના નિર્ણયથી માંડીને મોક્ષપદ સુધીની વાત એને મૂકી છે. માત્ર 5 પદમાં પોતાની વાત કહે છે. પ્રથમ જળ ચેતનની સમજ આવે, પછી વિવેક વાણી જાગે, પછી પૂર્ણ સંતુષ્ટિ થાય, પછી વૈરાગ્ય જાગે અને પછી મોક્ષ પ્રાપ્ત થાય કે નિર્વાણ પ્રાપ્ત થાય. આમ
કબીરની આ ઉલટવાસિયા એ આત્મબોધનો માર્ગ બતાવે છે. અનોખા કબીરની આ અનોખી અવળવાણી અધ્યાત્મની તળેટીથી આત્મબોધના શિખર સુધી આપણને લઈ જાય છે. અને એના પ્રત્યેક કાર્યમાં કેવું સરળ કાર્ય કહે છે, લોટ લાવવાનું, જલ લાવવાનું, અન્ન લાવવાનું, લાકડા લાવવાનું. આ વાત વ્યવહાર જગતની છે, પણ એનો મર્મ એ અધ્યાત્મ જગત સાથે સંકળાયેલો છે. એક પ્રકારનું આંતર જગતમાં અજવાળું ફેલાય છે. અને કબીર કહે છે કે તેરા સાહબ હૈ ઘર ભીતર, તારો સાહેબ એ તારી ભીતરમાં જ બેઠો છે. તારો આત્મજ્ઞાન એ જ એનો અર્થ છે. અને એટલે જ આ અદ્વિતીય કબીર આવું એક આધ્યાત્મિક ભોજન એની આ ઉલટવાસિયામાં વિલક્ષણ રીતે મૂકે છે. આવી એક એક ઉલટવાસિયા એની અંદર એને પોતાનું દર્શન, પોતાના વિચાર, પોતાની વાણી એ અદ્ભુત રીતે પ્રગટ કર્યા છે. પણ એની પ્રત્યેક કડી એ એની પાછળનો અર્થ પામવો એ ઘણો કઠિન છે. અને માટે જ કબીર એ જેટલો સરળ છે એટલા જ કઠિન છે એવું અહીંયા અહેસાસ થાય છે. પણ અંતે તો એ કબીર એટલે કબીર, કબીર એટલે મહાન. બૂझ लीजै ब्रह्म ज्ञानी संतो, बूझ लीजै ब्रह्म ज्ञानी. घूरी घूरी बरसा बरसावे, घूरी घूरी बरसा बरसावे. परिया बूंद न पानी, संतो बूझ लीजै ब्रह्म ज्ञानी. चिऊटी के पग हस्ती बांधो, चिऊटी के पग हस्ती बांधो. छेरी बीग रखावई, उदधी माहिते निकर छाछरी. उदधी माहिते निकर छाछरी. चौड़े ग्रह करावे, संतो बूझ लीजै ब्रह्म ज्ञानी. संतो बूझ लीजै ब्रह्म